તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ કેમ છો તમે બધા? મજામાં? તો ઓલમોસ્ટ તમે બધા મજામાં જશો ગાઈસ. તો હું છે ને ગાઈસ 30 દિવસનો વ્લોગિંગ ચેલેન્જ રાખવાનો છું. તો ગાઈસ હું શું કરું છું દિવસમાં અને શું નહીં એ તમને આગળ વિડીયોમાં હું બતાવી દઈશ. તો ચલો આપણે અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, તો આપણે થોડો નાસ્તો કરી લઈએ. તો હું છે ને રસોડામાં જાઉં છું નાસ્તો કરવા માટે, કેમ કે મારા રસોડામાં નાસ્તો મમ્મી મૂકી ગયા છે. તો ગાઈસ લાઇટ ને પંખો પણ ચાલુ કરી દીધો. તમે જોઈ શકો છો ગાઈસ કે હું ફરસી પૂરી અને ચા દૂધ પીશ. તો ચલો ગાઈસ આપણે હવે ચા નાસ્તો કરી લઈએ અને મસ્ત ફરસી પૂરી પણ ખાઈ લઈએ અને પછી મળીએ. તો ગાઈસ હવે છે ને ચા નાસ્તો મેં કરી લીધો છે. તો ચલો આપણે હવે જઈએ જોબ. તો જોબ જઈને હું શું કરું છું અને શું કામ કરાવું છું અને શું નહીં, શું કામ કરું છું તમને બધું હું ત્યાં જઈને બતાવી દઉં. તો ચલો આપણે હવે નીકળીએ. તો ગાઈસ હવે છે ને હું ઘરની નીચે આવી ગયો છું. તો જો મારી એક્સેસ સામે પડી છે, તો હું છે ને મારી એક્સેસ લઈને જોબ જાઉં છું. તો ચલો આપણે હવે ત્યાં જઈને મળીએ. તો ગાઈસ છે ને હવે હું જોબ ઉપર આવી ગયો છું. તો મેં છે ને મારું એક્સેસ જો સામે બેસમેન્ટ 2માં પાર્કિંગ કરી દીધું છે અહીંયા. તો ચલો આપણે ઉપર જઈએ અને શું કામ છે અને શું કામ બતાવવાનું છે મારે એ હું મારા જે સ્ટાફ છે એમને બતાવી દઉં. તો ગાઈસ છે ને હું લિફ્ટ જોડે આવી ગયો છું. તો જો લિફ્ટ તો બેસમેન્ટ ઉપર આવી ગઈ છે લિફ્ટ. બેસમેન્ટ 2માં લિફ્ટ આવી ગઈ છે ગાઈસ. તો ચલો આપણે હવે જઈએ લિફ્ટમાં ઉપર ગ્રાઉન્ડ ફ્લોરે, અને પછી શું કામ કરતા છે એ લોકો એ તમને હું ત્યાં જઈને બતાવી દઉં. તો ગાઈસ છે ને હું આવી ગયો છું ગ્રાઉન્ડ ફ્લોરે. તો જો ગાઈસ બેન છે ને પોતું મારી ગયા છે અહીંયા. તો ગાઈસ બહારનું વાતાવરણ છે ને બહુ મસ્ત થઈ ગયું છે અત્યારે. તો ગાઈસ તમને હું બતાડું કે કેવું વાતાવરણ છે ને કેવું નહીં. જો ગાઈસ કે કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. વાદળ પણ કાળા કાળા થઈ ગયા છે, પાણી ભરેલું છે અંદર વાદળમાં. તો વરસાદ પડે છે કે નહીં એ તમને હું આગળ વિડીયોમાં બતાવીશ. તો એની પહેલાં છે ને ગાઈસ હું જો આવી ગયો છું અત્યારે અહીંયા જોબ ઉપર. તો જો અનિતાબેન છે અત્યારે પોતું મારી રહ્યા છે અહીંયા. તો ચલો આપણે આ એન્ટ્રીનું કામ પતી જાય એટલે ઉપર ફ્લોર છે ને ત્યાં લઈ જઈશું, અને શું કામ છે ઉપર ફ્લોરમાં એ તમને હું આગળ વિડીયોમાં બતાવી દઈશ. તો ગાઈસ છે ને હું અત્યારે સીડીમાં બેઠો છું. તો જો ગાઈસ અત્યારે છે ને મારા સ્ટાફમાં 3 જ લોકો આવે છે અત્યારે, કેમ કે 3 લોકો છે ને અત્યારે રજા ઉપર છે. તો આપણે 3 લોકોને શું કામ કરાવવું છે અને ઉપર જઈને તમને બતાવી દઈએ કે શું કામ કરાય ને શું નહીં. તો ચલો આપણે ચા મંગાવી લીધી અત્યારે. તમે જોઈ શકો છો કે આ માસી ચા ભરી રહ્યા છે. તો ચલો આપણે ચા પીને ઉપર કામે લાગી જઈએ. તો ગાઈસ છે ને હવે હું ઉપર જાઉં છું. તો મારો સ્ટાફ શું કામ કરે છે એ તમને હું બતાવીશ. તો ચલો આપણે હવે થોડી જ વારમાં તમને બતાવી દઉં કે મારો સ્ટાફ શું કામ કરે છે. તો ગાઈસ અત્યારે છે ને હું 11 ફ્લોરે આવી ગયો છું. તો છે ને એ લોકો જો ગાઈસ અત્યારે કચરો વાળે છે, કેમ કે 3 લોકો છે ને એના કારણે પોતું છે ને એ લોકો બપોર પછી મારશે. તો ચલો આપણે છે ને બપોર પછી મળીએ જ્યારે એ લોકો પોતું મારે ત્યારે. તો ગાઈસ છે ને એ લોકો બપોર પછી પોતું મારવાના છે. તો ગાઈસ મારું શું કામ છે ખબર છે? મારે છે ને એ લોકોને કામ બતાવવાનું હોય છે, કેમ કે હું એમનો હેડ સુપરવાઇઝર છું એના કારણે. તો ગાઈસ બસ બીજું કાંઈ નહીં. તો ચલો આપણે બપોરે મળીએ એ લોકો જ્યારે પોતા મારે ત્યારે. તો ગાઈસ મેં તમને વાત કરી હતી આગળ વિડીયોમાં કે મારો સ્ટાફ છે ને એ બપોર પછી પોતા મારશે, પણ આમાં એક પ્રોબ્લેમ થઈ ગઈ છે કે મારા સરનો ફોન આવ્યો તો એમને મને એવું કીધું છે કે આપણે જે પહેલે માળ શોરૂમ છે ને એ સાફ કરવાનો છે, અને આ લોકો છે 3 જણા. તો અત્યારે પોતું ના મરાવ તો એ શોરૂમ સાફ કરાવી દે, કેમ કે ક્લાયન્ટ જોવા આવે છે ને સાંજે એ માટે. તો ચલો ગાઈસ આપણે છે ને આજે પોતું નથી મરાવતા, તો શોરૂમ કરાવીએ આપણે મારા સ્ટાફ જોડે. તો ચલો આપણે હવે શોરૂમ કરાવવા જઈએ. તો ગાઈસ જો કે આ છે ને આ માછી ખોલી રહ્યા છે શટર, કેમ કે લોક હતો એના કારણે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ કેટલું માટી માટી વાળું છે. તો જો કેટલું માટી માટી વાળું છે. તો મારા સ્ટાફ જોડે આપણે એને ક્લીન કરાવી દઈએ. તો ગાઈસ જો કે હવે કચરો વાળવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે માસીએ. આમનું નામ છે અનિતાબેન. તો એમને સ્ટાર્ટ કરી દઈશું કચરો વાળવાનું. તો કેટલું મોટું શોરૂમ છે જો. તો ગાઈસ
આપણે છે ને કામ ચાલુ થઈ ગયું છે. તો જો કે આ માસીએ કેટલી બધી માટી ભેગી કરી નાખી છે અહીંયા, અને બહુ જ માટી છે ગાઈસ અહીંયા. તમે જોઈ શકો છો કે એ કામ ચાલુ જ છે અત્યારે અમારું. તો ફાઇનલી ગાઈસ છે ને હવે શોરૂમ મસ્ત સાફ થઈ ગયો છે. તો ચલો 5 વાગી ગયા છે, તો આપણે હવે ઘરે જઈએ અને પછી ઘરે જઈને મળીએ. તો ગાઈસ છે ને હવે હું ઘરે આવી ગયો છું. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. તો આવા નવા વિડીયો હું આગળ પર તમને બતાવીશ. તો ચલો ગાઈસ આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ.